વડોદરા લોકસભા બેઠક પર ભરાયેલ ઉમેદવારના ફોર્મની ચકાસણી હાથ ધરાઈ 22 ઉમેદવાર દ્વારા 34 નામાંકન પત્ર ભરવામાં આવ્યા। 34 નામાંકન પત્ર પૈકી 14 ઉમેદવારોના 24 ઉમેદવારી પત્રો માન્ય થયા। 8 ઉમેદવાર 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠરેલ। 8 માંથી 2 ગૌણ ઉમેદવારના નામાંકન અપક્ષ, 4 જનસેવા ડ્રાઈવર પાર્ટીનું નામાંકન અમાન્ય ઠર્યા। સોગંદનામું સમય મર્યાદામાં રજૂ ન કરતા નામાંકન રદ। જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે 11 કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા। એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો એટલે 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે। જે અમાન્ય ઠર્યા છે એ જે 8 છે એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપો। એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા દરેકમાં અલગ અલગ પ્રકારની હતી। કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં 10 પ્રપોઝરના બદલે 9 પ્રપોઝરની સહી હતી એટલે નિયમથી માન્ય ના થાય। કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમય મર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમય મર્યાદામાં રજૂ નથી કર્યું।